નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી વિષય આજે આપણે વાત કરવાના છે. નવા શિક્ષણ ક્ષેત્રનો આ પ્રથમ વિડિયો લેક્ચર છે, એટલે કે પહેલો ક્લાસ છે. આજે આપણે આ પ્રથમ ક્લાસની અંદર ગુજરાતીના પ્રશ્નપત્રની વાત કરવાની છે. પ્રશ્નપત્ર પરિરૂપ અને અંગ્રેજીમાં પેપર સ્ટાઇલ કહીએ છીએ. એટલે કે આપણે જે વર્ષ દરમિયાન ભણવાના છે, સવારે જે પરીક્ષા લેવાય છે, એ પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર કેવું આવે છે, क्या प्रकार प्रश्नपत्र આવે છે અને એ પ્રશ્નપત્ર માટે વર્ષ દરમિયાન આપણે કેવી કાળજી લેવી જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ, કઈ રીતે આપણે આયોજન કરી અને તૈયારી કરીએ કે જેથી કરીને અન્ય વિષય જેવા માર્ક્સ આપણને મળી શકે, આપણે એની નજીકમાં જ રહી શકીએ. એ માટેના એક આયોજનના અર્થમાં તમે માનસિક રીતે નિશ્ચિત બની અને વ્યવસ્થિત ક્રમમાં પદ્ધતિસર એનું વાંચન અને લેખન કરી શકો અને બિંદાસ કોઈ પણ ચિંતા વગર એ કામ કરી શકો, એટલા માટેનો આ પ્રથમ ક્લાસ છે. હવે પહેલા વાત કરું તો આપણે જે પુસ્તક ભણવાના છે, પાઠ્યપુસ્તક, એ આ ગુજરાતી ધોરણ 10 પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તક છે. આ પુસ્તક છે. આમાં 4 વિભાગ છે: પાઠ, કાવ્ય, વ્યાકરણ અને લેખન. આ 4 વિભાગ પ્રમાણે પ્રશ્નપત્ર પર 4 વિભાગમાં આવે છે. 3 કલાક છે, 80 ગુણ છે અને આ 4 વિભાગ પર છે ચારે 20 માર્ક્સના, એટલે કે 80 માર્ક્સનો પ્રશ્નપત્ર છે. હવે આપણે વાત એ કરવી છે કે ભાઈ સામાન્ય રીતે અન્ય વિષયના વધુ માર્ક્સ આવતા હોય અને ક્યારેક એવું બને ગુજરાતી વિષયમાં એના કરતાં થોડા ઓછા માર્ક્સ આવે, તો આપણે થોડી ચિંતા થાય, વાલીની થોડી ચિંતા થાય અને ભણાવનાર શિક્ષક ચિંતા થાય. કારણ શું? તો આનું કારણ હું એવું માનું છું કે પહેલેથી ગુજરાતી વિષય પ્રત્યે આપણે થોડો ઓછો રસ લેતા હોઈએ, ઓછું ધ્યાન આપતા હોઈએ. એક તો વાંચવામાં, વત્તા લખવામાં. આ 2 બાબતને આપણે થોડી નિષ્ણાત રાખી હોય ને, એનું પરિણામ સ્વરૂપે કદાચ આપણે થોડો ઓછા માર્ક્સ મળે, એવું બને. પરંતુ જો પહેલેથી વાંચવાનું, દાખલા આપણે વિષયની વાત કરવાની છે, તો તમે જોશો આપણું થશે તો ખબર પડશે કે મારે શું વાંચવું જોઈએ અને પછી આપણે તો લખવાનું છે, તો એ પણ તમને ખબર પડશે કે મારે કેટલું લખવાનું છે. એટલે કે અહીંયા આપણે વાત કરીશું જથ્થાની, ક્વોન્ટિટી કહીએ પછી ગુણવત્તાની, ક્વોલિટી, એટલે કે મિનિમમ અને મેક્સિમમ માર્ક્સ કઈ રીતે મળી શકે એ વાત કરવાની છે. અને એ આજુબાજુમાં આપણું લખાણ થાય એટલે આપણે ઈચ્છિત માર્ક્સ મળે. આપણે શું હોય છે, આ બધું આવડતું હોય પણ આપણે ખબર નથી કે ભાઈ એક વાક્યનો જવાબ આપણે એકમાં લખાય, 2-4 વાક્યનો જવાબ આપણે 2 થી 4 વાક્યમાં લખાય, પછી આખું પેજ ના ભરી 10-12 વાક્યનો હોય તો એક જ પગલામાં 4-5 વાક્યમાં જવાબ ના લખાય. તો તમે જો આ બધા જવાબ શું થયું, હું જે બોલું છું અપ્રશ્ન કહેવાય. 2-3 વાક્યનો જવાબ આપણે પૂર્ણ પેજમાં ભરીએ તો એનો કોઈ અર્થ નહીં. તો તમે એક પ્રશ્ન સમજાય કે કેવો હશે આ છે. 10-12 વાક્યનો જવાબ હોય તો હમણાં પેજ કેટલું લખવાનું, પૂર્ણ પેજ કે એક પેજમાં. પછી તમે 2-2.5 પેજમાં નિબંધના રૂપમાં લખી નાખો તો એ અપ્રસ્તુત કહેવાય. એટલે કે સૂચના બરાબર વાંચીએ, સવાલ બરાબર સમજીએ અને પછી એનો જવાબ લખીએ તો તમે વ્યવસ્થિત માર્ક્સ લેવા માટે પ્લાનિંગ સાથે તમારી મહેનત સફળ થશે અને ધારા માર્ક્સ બીજા વિષયની જેમ લઈ શકશો. આનું પહેલા હવે આપણે વાત કરીએ આ પ્રશ્નપત્ર પરિરૂપ ગુજરાતી વિષયની અંદર. આ વિભાગ 1 એટલે પાઠ આધારિત આ આખો વિભાગ છે. એમાં જોડકા છે, કૃતિ કરતા, કૃતિ પ્રકાર, પાત્ર કૃતિ, પાત્ર વૃત્તિ. આ 4 માંથી કોઈ એક વિષય 4 બાબત પૂછે કે 4 પૂછે, એટલે કે અહીંયા એ 4 વસ્તુ છે એ પહેલા લખી નાખવાનું. અહીંયા બરાબર એ નંબર આપી દેવાનો. અહીંયા જવાબ શું લખીને કે આ પેજ લખવાનું. પછી તમારે શું કરવાનું, અહીંયા જે જવાબ બી છે એ વિભાગ અથવા 1 વડે 2 વડે એ આનો જવાબ તમે 4 કરવાનો તો એ આમ એરો નહીં કરવાનો, આમ નહીં કરવાનો, એમ નહીં. તમારે એનો જવાબ અહીંયા લખવાનો, તમે જવાબ લખો છો. આનો જવાબ કરો કે પહેલા તમે એરો નહીં બતાવો અથવા અહીંયા પણ નીચે આવે તે નહીં બતાવો, આવું નહીં કરવાનું. 2 વડે કરો કોના બરાબર કરી એ તમારો જવાબ શબ્દ લખવાનો એટલે જવાબ આ રીતે લખવાનો.
એટલે વાંચવાની વાત છે, શું વાંચવું એ બધું છે. અને એ જવાબ કેમ લખવું એ પહેલે આયોજન હોય ને તો તમે ધારાવાસ એ વિશે લઈ લેશો. હવે પછી છે એક એક વાક્યના ઉત્તર, એટલે કે પ્રશ્ન જે પૂછાય, કોઈ પણ પ્રશ્ન પૂછાય, માનો કે એક છે તો અહીંયા કોણ અથવા શું અથવા કેટલું એવો કોઈ શબ્દ હશે અને પ્રશ્ન પૂછાય તો એની જગ્યાએ પાઠમાંથી જે શબ્દ આપો એક કે બે અથવા એક નામ આપો કે બે નામ આપો, આ જ વાક્ય લખવાનું, એની જગ્યાએ તમારે એક શબ્દ મૂકવાનો અને આ વાક્ય પૂરું પ્રશ્ન પૂરું થઈ જવાનું. બોલવામાં કઈ મહેનત છે? આ આયોજનથી એટલે વાત કરું છું. ઘણા શું કરે, આ પ્રશ્ન પૂછે પછી શું કરે, જવાબ કે આપો, આ જવાબ શું આપો નથી, આમાં ટાઈમ બગાડે અને પછી એ શબ્દનો જવાબ તો એ શબ્દ લખી બોલો. આવું નથી. તમને કોઈ એક વાક્યમાં જવાબ તો આ રીતે આને કારણે આપણી વાક્ય રચના અધૂરી રહી છે. એટલે ઘણા વાક્યો હોય અને વ્યવસ્થિત લાગે તો સારું લાગે, શિક્ષકને ગમે સારું. બે ભાષા છે પછી જે 3-4 વાક્યના જવાબ એટલે આ રીતે છે, 1, 2, 3 અથવા 3 અને ત્રીજાના જવાબમાં ત્રીજો પ્રશ્ન. હવે આ જવાબ કેવો છે તો તમને કે 3-4 વાક્ય તો તમે ચોપડો જોજો, એ ચોપડાની અંદર માફ કરો તમને આગળ કે 4 વાક્યની અંદર તમારો જવાબ પૂરો થઈ જશે. એટલે તો 2 કે 3 વાક્ય કદાચ તો 4 વાક્ય આટલામાં જવાબ, એટલે કે આધા પેજ સુધી જવાનું નથી, એનાથી આગળ તો જવાનું નથી, પ્રશ્ન કહેવાય તમને જે વાળા પહેલા એટલે આ આયોજન છે. હવે આ આયોજન જે રીતે પહેલેથી બોલું તો શું થાય કે વર્ગમાં અથવા અન્ય જગ્યાએ અથવા જુદા જુદા સમયે જે પરીક્ષા લેવાતી હોય ટેસ્ટ એ સમય દરમિયાન એ જે પેપર લખે અથવા તો એનો સ્વાધ્યાયનો ચોપડો બનાવે એની અંદર આ પ્રમાણે જરૂરત કરે તો એને સમય ના મળે અને વ્યવસ્થિત લખી છે. પછી એને ખબર પડે કે ભાઈ મારો એક શબ્દ અથવા એક વાક્ય ઘટે અથવા એક પદ રહી જાય. તમે જો આને આધારે જવાબ વ્યવસ્થિત લખાશે અને સરસ લખાશે. અને આયોજન એટલું નહીં, આ 3 કલાક કહે છે પણ હું તો એમ માનું છું 3 કલાક પહેલા પણ લખાય 10 થી 15 વધે અને 10-15 વધે ને એ તો આ કામ વિષય ઉપર નજર કરી શકો. વિગતે આપણે જે તે સમયે જે તે ટોપિક અને પરીક્ષા આવતી હશે આવશે એ પહેલાં વાત કરીશું. અત્યારે પ્રશ્ન વાત કરીએ પછી 10-12 વાક્ય છે. હવે આ 10-12 વાક્ય આપણે જતા નથી ક્વોન્ટિટી તો કોણ આપે અથવા એક પેજ ચોપડા પેજ ચોપડા એટલે મને આપણું બોર્ડ તો પછી એના જેવું એવું તો કોણ આપે છે કે હા 3 વસ્તુ એ બતાવો, ગદ્યકાર અને ગદ્ય પ્રકાર અહીં અને જે પત્ર લખે એ બાજુ લખવાનું. આ 3 વસ્તુ લખવાની વચ્ચે આ બાજુ નહીં આ બાજુ અને અહીંયા લખાઈએ કે પૂરું થઈ ગયું એ રીતે લખવાનું. આ જવાબ પછી બોક્સ નહીં કરવાનું, હેરા નહીં કરવાનું, કોઈ બીજી શાહી વાપરવાની કોઈ વસ્તુ નહીં. હા સમજી લીધું કે તમે પ્રસ્તાવના બંધાવી અને કશો તો પ્રસ્તાવના કેવી લખવાનું કે જે તે લેખકનો જીવન હોય ને એના વિશે એક વાક્ય લખવાનું. એટલે તમે વાંચ્યું છે એ ખબર પડે અને વાંચવું જોઈએ. બીજું વાક્ય પણ આપણે હવે કેવું થયું, બીજું વાક્ય કેવું થાય તમે જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નનો જવાબનો નિર્દેશ એવું એક વાક્ય લખવાનું. ઓર્ડિનિટી કે 3 સાધન લીધી થશે આ પ્રસ્તાવના જો આમાં જવાબ નથી પણ જવાબનો તમે નિર્દેશ એ કરી દો. પછી તમારો જવાબ નથી પકડો પાડો અહીં એરો નહીં કરો કોઈ બનો પકડો પાડો 3, 4, 5, 6 વાક્ય થશે. પાછો પકડાશે પાછો પકડો પાડો શાંતિ પડે એટલી જગ્યા છોડવાની, 2 શબ્દની જગ્યા છોડવાની એટલી જગ્યા છોડવાની. સારું પછી પાછો જવાબ પૂરો થઈ ગયો માનો 2 પકડે પછી આમ આ પાઠમાં એમ કરીને તમારે એક વાક્યમાં ઉપસારવાળું એક વાક્ય ઉપસાર શબ્દ નહીં પણ એવું એક વાક્ય લખવાનું એટલે એ વાક્યનો તમારો જવાબ પૂરો થઈ જાય. આ પ્લાન છે. હવે ભલે પહેલી વખત ના આવડે બીજી વખત ના આવડે પણ આ રીતે સમજ્યા કરો. બીજી વાર જો આ રીતે મારે જો આ રીતે લખવાનું ભલે પહેલી વખત અડધા બીજી વખત થાય બીજી વખત 3 વખત થાય આગળ લે ત્રીજી વખત પોણા પેજ મળે પછી તમે જુઓ પછી તમને ખબર પડી કે મારા પોણા પેજ પર જો લખાશે પહેલાં એક પ્રોગ્રામ લખાતો પોણા પેજ પછી એટલે કેટલો સંતોષ થાય. એટલે આ ચિંતા ના રહે. ગુજરાતીમાં ઘણી વખત જાણતા નથી, સમજતા નથી, ખ્યાલ નથી, વિચારતા નથી એટલે ચિંતા થાય છે. કોઈકને જોઈને ગુજરાતી પુસ્તક વાંચવા મળે એમ અર્થ છે નહીં. ગુજરાતી કાંઈ વારંવાર વાંચવાનો વિષય પણ નથી. જન્મથી જ આપણે ગુજરાતી બોલીએ છીએ. હવે આપણે
વિદ્યાર્થી છીએ એટલે સ્વાભાવિક છે કે ભણીએ છીએ, વાંચીએ છીએ, પણ સવારે આપણે પાસ સવારે પેપર લખીએ છીએ. તો પેપર લખીએ છીએ તો પરિણામ મળવાનું. તો લખવા માટે શું કરવું જોઈએ? લખવા માટે આપણે કેવું આયોજન કરવું જોઈએ, કેવું લખવું જોઈએ, કેટલું લખવું જોઈએ, ક્યાં માળખામાં લખવું જોઈએ, બસ આટલી ખબર પડે. આટલો વિદ્યાર્થી આટલો રસ કોઈ વિદ્યાર્થી લે એટલે એ ગુજરાતીમાં અન્ય વિષય જેવા માર્ક્સ મળી શકે. હું અત્યાર સમયે તો થોડો અભાવને કારણે બધા વાત નથી કરતો. ખેર જવાય 4 માર્ક્સ આ સંસ્થાનો. હવે બી વિભાગ છે ને પ્રત્યેક કાવ્ય જો આ રીતે છે જોડવામાં આવ્યું છે કૃતિ અને કર્તા, કૃતિ પ્રકાર આ બેમાંથી એક વિષય જોડવું છે. આ રીતે એમાં પણ 4 માર્ક્સ છે. આમાં ઉપર મુજબ અહીંયા બે ગુણ બીજા એક વાક્યના જવાબ છે એ જ રીતે છે એને હું વધારે લખ્યું નથી. અહીંયા પણ એ જ રીતે 3-4 વાક્યના 3 પ્રશ્નો એ પણ તમને અમારા કહ્યું પ્રમાણે. પછી સવિસ્તાર પણ એ જ રીતે 4-4 ગુણના 2 પ્રશ્નો પૂછાય, બીજાનો જવાબ બીજો હોય છે એ પણ 4-4 ગુણના. હા એટલું કરવું જોઈએ કે પ્રશ્નપત્ર જે આપણા હાથમાં હોય એને તમે જે જવાબ લખીએ તો એટલી ખબર હોવી જોઈએ કોઈ પણ વિભાગમાં ભણેલા એમાં જ્યારે સવિસ્તાર જેનો જવાબ હોય તો હંમેશા નવા પાડેલા હોય. વિગતે આપણે જે તે ટોપિક વખતે વાત કરીશું. અત્યારે તો મને અવસ્થા લાગે છે એટલા માટે કે આ વિભાગની વાત કરી અને આ વિભાગની વાત કરી. હવે વિભાગ સી વ્યાકરણ. વ્યાકરણ શું છે તો કે 20 માર્ક્સ વ્યાકરણ છે. એમાં પહેલા 8 જે પ્રશ્ન પૂછાય છે એમાં વિકલ્પ હોય છે. માનો કે જોડણી પૂછાય તો કૌંસમાં એના 2-3 શબ્દો છે, બીજી જોડણી પૂછાય તો કૌંસમાં 2-3 શબ્દો છે. તો એ શબ્દ તમે પસંદ કરો અને એ બરાબર કરીને એનો સાથે જોડો. એટલે કે તમે જો જવાબ આપે છે એવા વિકલ્પવાળા 8 પ્રશ્નો છે. એટલે તમારે જવાબ એની અંદરથી શોધી અને જવાબ લખવાનો. એટલે 8 માર્ક્સ તમારે શોધવાના છે અને ચોપડીના છે, પુસ્તકના છે. કે પછી એમાં 12 માર્ક્સ આવે છે વિકલ્પ વગર. એટલે તમારે વિકલ્પ લેવો એટલે રૂઢિપ્રયોગ પૂછે, રૂઢિપ્રયોગ પૂછે તો એ રૂઢિપ્રયોગ બરાબર કરીને તમારો અર્થ શોધવાનો. હા આનો જવાબ થાય એવી રીતે. તો એ 12 માર્ક્સ એ તમારે પ્રશ્નપત્રમાં પ્રશ્ન છે પણ જવાબ તમારી રીતે શોધવાનો. એવા વિકલ્પો છે. આ પુસ્તક આધારિત આ વ્યાકરણ છે. એટલે જો પાઠ કાવ્યમાંથી વ્યાકરણ કે જોડણી, ધ્વનિ, સંધિ, શબ્દભેદ, અર્થભેદ, પછી આ એકમોમાંથી સમાસ, અલંકાર, છંદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, આ બધા જે એક પ્રકાર અનેક ટોપિક છે 20 માર્ક્સ બરાબર છે. હું એ બધા બોલતો તમારા પાઠ્યપુસ્તકની અંદર જે તે પાઠ ચાલશે, કાવ્ય ચાલશે એ સંબંધિત જુદા જુદા પ્રકારનું વ્યાકરણ ચલાવીશું, બોલીશું અને તમારી પાસે લખાવડાવીશું. વત્તા વિવિધ પ્રકારની એકમો છે એ એકમોમાં વાળી એક બે ટોપિક બધા વ્યાકરણના છે એ ટોપિક પણ ક્રમમાં વ્યવસ્થિત પદ્ધતિસર આપણે ચલાવીશું. અને એમાંથી પણ આ પૂછાશે એટલે ટૂંકમાં આપણે પુસ્તકમાંથી 20 માર્ક્સ વ્યાકરણ. હા છંદ કદાચ બને કે કોઈ પંક્તિ બહારની પૂછાય પણ એ પણ આવડે છે. અઘરું છે જ નહીં. કોઈ બાબત અઘરી નથી. કોઈ બાબત ગુજરાતીમાં ખરેખર ચિંતા કરવાની જરૂર જ નથી. કારણ કે બધા લોકો ચિંતા કરે તાર શું કહેવું કોક ટપા તારે તો જોડણીની જ ભૂલો થાય છે. કેવું લાગે તો તારા અક્ષર બધા છે ભંગાર અક્ષર આવું લખાતું છે. તમે શા માટે જો તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થીને શું કામ કરવું છે? શીખવાનું છે. ભણવાનું પણ શીખવાનું અને પછી આખરે નોટ અથવા પેપરમાં લખવાનું છે. તો શા માટે આપણે કોઈ કામ આપણો ભાઈબંધ અથવા બહેનપણી સરસ મજાના સારા અક્ષરમાં મોરડા પણ મોતીના દાણાના સુંદર અક્ષરો ન થાય પણ સુવાચ્ય અક્ષર લખે તો આપણે એવું ના આપણે પ્રયત્ન કરો. આપણે શિક્ષક પણ માર્ગદર્શન ચિત્ર શિક્ષક હોય એ પણ માર્ગદર્શન લઈએ અને એ પ્રમાણે પ્રયત્ન કરો એટલે આપણે કમસે કમ સુવાચ્ય અક્ષરોમાં લખી શકીએ. કોઈ વસ્તુ અઘરી નથી. એક વિદ્યાર્થીના મોતીના દાણા સુંદર અક્ષરો થતા હોય વર્ગમાં કદાચ પ્રથમ નંબર હોય અક્ષરો તો એવું નહીં માનવું. એવા જ હા એની નજીક આપણે જઈ શકીએ અને એવા પણ થઈ શકીએ પરંતુ લખવા પ્રયત્ન કરો, મહાવરો કોઈ વસ્તુ અઘરી નથી. આપણે જે તે ટોપિક ચાલશે જો
ધોરણે કે અન્ય કોઈ વ્યાકરણના ટોપિક ત્યારે આ વિષયમાં વાત કરીશું તો તમારો અક્ષરો પણ સુધરી શકે છે એટલે એમાં પણ એક સરસ મજાની રીત છે ગમે તેવા અક્ષરો લખતા હોય તો અક્ષરો સુધરી શકે વાંચનની વાત કરીશું કે જે તે સમય દરમિયાન ખેર આ વ્યાકરણ હવે વિભાગ ડી એમાં અર્થ દાખલા તરીકે અર્થ વિસ્તાર છે તો બે અર્થ વિસ્તાર છે તો બેમાંથી એક તમને જે ગમે એ અર્થ વિસ્તાર પેજમાં પહેલા અર્થ વિસ્તાર એક પંક્તિનો હોઈ શકે અથવા તો અર્થ વિસ્તાર એક પંક્તિનો હોઈ શકે આમ બે પંક્તિ આમ બરાબર આ બે પંક્તિ તો અહીંયા અર્થ શબ્દ અને અર્થ અને આનું ગુજરાતી સરળ ગુજરાતી પછી વિસ્તાર શબ્દ અને વિસ્તાર એટલે કે તમે આ વિષય જે મનમાં સમજ્યા છો એને તમારે વિસ્તૃત સમજાવવાનો વિસ્તાર લંબાવવાનો તો અર્થ છે અઘરા શબ્દ એ અઘરા શબ્દ છે એને તમારે વિસ્તાર કરવાનો એટલે એમાં પૂરક ઉદાહરણ આપવા પડે કોઈ પણ ભાષાના કોઈ પણ વ્યક્તિ મહાપુરુષ કહેવત વિડીયો ડાયરો અંગ્રેજી ડાયરો હિન્દી સમાજ આવું કંઈ પણ પુસ્તકનું નામ મહાપુરુષ નામ આવું તમારે મુકતા રહેવાનું એ વિષયને સમજાવવા માટે આ આપણે શું કરે ઊંડાણમાં સાથે વાત કરીશું કેટલું લખવાનું તો કે પોણા પેજ વધુ એક પેજ એવું સરસ સમજી હવે આપણું માઇન્ડ આપણી પાસે પહેલે કહ્યું તો મને એક પ્રકારમાં બધું લખતા હોય તો આપણે ખબર પડે થોડું લંબાવે ભલે પહેલો વખત બે જ વાક્ય બધે બીજી વખત લખીએ તો બીજા બે વાક્ય બધે તમે શું અડધા પેજ બધી જશે આવી રીતે પ્રયત્ન એક સાથે એક પ્રોગ્રામ લખતો હોય તો એક સાથે ત્રણ પ્રોગ્રામ પ્રયત્ન નહીં કરવો મહેનત કરવાની નવરાશ કરવાનો પૂછી લેવાનું શિક્ષક શા કામને તમને મદદ કરશે પૂછીએ તો મજા આવે શિક્ષકને પૂછો તો શિક્ષકને ગમે કે આ વિદ્યાર્થીને ઘણો રસ છે સમજવાનો રસ છે જાણવાનો રસ છે એટલે તમે પૂછો શિક્ષકને ગમે અને વિવેક છે એ તો મોટું ઘરેલું છે વ્યવસ્થિત સરસ સમય દરમિયાન પૂછી લઈએ આપણો જવાબ ખેર જવાબ પછી છે અહેવાલ અહેવાલ એટલે જે છાપાની અંદર જેના ન્યૂઝ છે બધા અહેવાલ છે એ અહેવાલ પર સમય વાત કરીશું કે પહેલાં હેડિંગ આવે એક અથવા બે પછી સ્થળ અને તારીખ આવે અને એ અહેવાલ કોણ આપે છે એ બરાબર અને એવામાં શું હતું બધું ભૂતકાળ જ બાકી આવે હતો હતી આવેલો જોયેલો ગયેલો એ જે તે સમય દરમિયાન વ્યવસ્થિત વાત કરીશું અહેવાલ ત્રણ પ્રકારના છે એ પણ ત્યાં ડીપમાં વાત નહીં કરીએ પણ એના પર માર્ક્સ આના 4 આના પર 4 માર્ક્સ જુઓ પછી સંક્ષેપ લેખન આખી પુસ્તક નથી કોઈ પણ લેખન કોઈ પણ પુસ્તક કોઈ પણ જગ્યાથી એવો એક ફકરો 10-15 વાક્યનો એક ફકરો પૂછાય એનો મિનિંગ ફકરો કરવો એટલે કે 4 થી 5 વાક્યો પર નાનો ફકરો બનાવો એટલે કે એની અંદર વધારે વસ્તુ હોય એ કાઢી નાખો અને એક નાનું શીર્ષક આપ્યું એક બે શબ્દો એ શીર્ષક આપ્યું આ રીતે અને પછી હવે જેવું તો બતાવું છું જે તે સમય તેમાં આપણે કરીશું પ્રશ્ન તમારે પૂરો કરો અને તમારે સરસ મજાના 5 માંથી 4 સમાચાર મળી શકે હા એને સુધારવા માટે ભૂલ ન થાય એમાં શું કંઈ બાબતો હોય ના હોય એની જે તે સમય વાત કરીશ ને એટલે તમને મજા આવશે કોઈ વસ્તુ અઘરી ન કરતો બધા સરળ રસ્તા હોય છે કારણ કે ઉદાહરણ આપું રસ્તામાં ટ્રાફિક થાય પછી આમ આગળ જાવ તો કેટલો ટ્રાફિક છે ક્યારે જવું છે આમ ક્યાં થઈ જાય બે બાપા ટ્રાફિક કાંઈ રહે ન રહે એના સમય બધું હળવું થઈ જાય એટલે નિશ્ચિંત રહેવાનું ચિંતા નહીં કરવાની બધાનો ઉકેલ હોય છે પૂછો ને તો સરળ એકદમ જલ્દી જવાબ મળી જાય ક્યાં જવાનું પછી છે નિબંધ 250 થી 300 શબ્દોમાં નિબંધ લખવાનું છે કેટલા પેજ માનો કે તમે પેજ લખતા હો તો 2.5-3.5 પેજમાં તમારો જવાબ પૂરો થઈ જાય હા એમાં ત્રણ નિબંધ છે એક અથવા બીજો ત્રણમાં એક નિબંધ પાછું સારું શું છે ખબર કઈ બાબત સારી તો કે હું મુદ્દા અમારો 5 મુદ્દા આપે તો 5 પગલા ભરવાનો 7 મુદ્દા આપે તો 7 પગલા ભરવાનો 8 કે 9 મુદ્દા આપ્યા તો 8 કે 9 જેટલા મુદ્દા એના પગલા એવું શોર્ટ કામ છે એક મુદ્દો માનો કે 3-4 આગળ લખીએ કે 5 આગળના માપમાં લખીએ એટલે આપોઆપ નિબંધ વધતો જાય આપણ આમ ઘણા અઘરો ટોપિક લાગે અઘરું કોઈ વસ્તુ અઘરી નથી આપણે ચલાવીશું ત્યાં તમને કહીશ ગમે એ નિબંધનું નામ આપણે તો મુદ્દા પહેલાં મુદ્દા મઠાવી અને
હવે એની અંદર જે મલ્ટીપ્લાય કેવું પૂરું ઉદાહરણ મૂક્યા એમ જે તે ફકરાઓ પહેલા વચમાં અથવા અંતમાં એવી રીતે સરસ મજાના જુદા જુદા પ્રકારના ઉદાહરણો જેને આપણે ફંક્શન કહીએ એ મૂકતા જઈએ જુદી કોઈ પણ ભાષા કોઈ પણ મહાપુરુષ એ કોને મૂકતા જઈએ એટલે આપણો આપણે નંબર થઈ ખેર અત્યારે એની વાત નહીં કરું અહીંયા આ કામ પૂરું કરીએ છીએ તો આ વ્યાકરણની વાત અને આ લેખનની વાત એ સિવાયનો વિષય પત્ર છે મેં આજે વાત કરી છે આ છે ને એ માર્ચ 2020ના પ્રશ્ન પત્ર આધારે વાત કરી છે સમય સંજોગો પ્રમાણે ફેરફાર થાય જે તે સમયમાં છે પણ આપણે આપણું માનીએ આ બધું બધા ભૂલી જવા પરંતુ આપણે વાત શું છે કે આપણું વાંચન કેવું હોવું જોઈએ માનો કે જે સમયે તમને યાદ રહેતો હોય એ સમય તમારે નક્કી કરવાનો અને એક ચીતે ધ્યાનથી વાંચવાનું પછી એ જવાબ લખવાની વાત મેં કેમ કરી કે ભાઈ જવાબ આટલો જવાબ 3-4 આગળમાં પોણા પેજમાં ફકરા અહીંયા પડે આ જવાબ છે એ માળખું છે અને એ માળખા પ્રમાણે લખવા માટે પ્રયત્ન કરો એટલે તમારું લખાણ તમારો જવાબ તમારું પેપર સરસ થાય અને તમે ઈચ્છિત માર્ક્સ લઈ શકો અસ્તુ ફરી વખત કોઈ અન્ય ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો.